નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા. આજે સરસ મજાની અમે આપના માટે જૈન રેસીપી લઈને આવવાના છીએ અને બંને રેસીપી એટલી સરસ છે, ઇઝી પણ બની જશે અને સાથે સાથે જો તમે કન્ફ્યુઝ થતા હોય કે હવે જૈન રેસીપીમાં નવું શું બનાવવું તો એ કન્ફ્યુઝનનું સોલ્યુશન તમને આજના એપિસોડમાં મળી રહેશે. તો ચલો જઈએ આજના હોમ શેફ પાસે. આજે અમારી સાથે છે હોમ શેફ બંસી ઠાકર. બંસીબેન, વેલકમ ટુ TV9. થેન્ક યુ સો મચ જિજ્ઞાસા. બંસીબેન, જ્યારે પણ તમે આવો છો ત્યારે એક નવી જ રેસીપી લઈને આવતા હોવ છો. આ વખતે અમારા વ્યુઅર્સ સુધી તમે કઈ એવી તમારા ટેસ્ટ, તમારા ટ્વિસ્ટની રેસીપી લઈને આવ્યા છો? હું આજે બનાવવાની છું વંડરનો સુપ્રીમ ગરમ મસાલો યુઝ કરીને મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટ સાથે એક સરસ મજાની રેસીપી બનાના બાઇટ્સ. ઓકે, અને હવે બનાના બાઇટ્સ રેસીપી સાંભળીને બનાના તો ઓફકોર્સ એમાં આવશે જ, પણ આ સિવાયના બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જે આ રેસીપી બનાવવા માટે જરૂરી છે? આપણે એના માટે જોઈશે 2 નંગ કાચા કેળા બાફેલા, પૌવાનો પાવડર લીધો છે, તમે બ્રેડ ક્રમ્સ પણ યુઝ કરી શકો છો, લીલા મરચાં છે 2 ઝીણા સમારેલા, કોથમીર ઝીણી સમારેલી. બંસીબેન, અહીંયા તમે જે બનાના લીધા છે બાફેલા, એટલે મને એક સવાલ થયો કે બનાના તો સોફ્ટ જ હોય છે, તો એને બાફીને કેમ આપણે લઈએ છીએ? કોઈ ટેસ્ટમાં એન્હાન્સ કરવા માટે અથવા તો કોઈ બીજું રીઝન છે? યસ, આપણે જે બનાવવાના છીએ ને એના માટે આપણે કાચા કેળા યુઝ કર્યા છે, કેમ કે આપણે જૈન રેસીપી બનાવીએ છીએ તો આપણે બટાકાનો ઉપયોગ નથી કર્યા, એટલે આપણે કાચા કેળા વાપર્યા છે. ઓકે, એટલે ખાસ કરીને જે લોકો જૈન રેસીપી ફોલો કરતા હોય છે, ડુંગળી કે લસણ વગરનું ખાતા હોય છે, એમના માટે ખાસ આ એપિસોડ ખૂબ જ સારો રહેશે, કેમ કે આજે બંને જે અમારી રેસીપી છે બંને જૈન સ્પેશિયલ રેસીપી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. બંસીબેન, શરૂ કરીએ? હા, સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં આપણે કાચા કેળા છે એને આપણે લઈ લઈશું. કાચા કેળાને બાફતી વખતે એક ખાસ વસ્તુની ધ્યાન રાખવાની છે જિજ્ઞાસા, કે બહુ વધારે ઓવરકુક ના થઈ જવા જોઈએ. એને ફક્ત એક જ વિસલ અને 2 વિસલમાં જ આપણે એને બંધ કરી દેવાના છે. અને આ સિવાય જૈન રેસીપીમાં બીજા કયા કયા એવા ફ્લેવર્સ તમે ફ્રૂટને લઈને બનાવતા હોવ છો કે જે રૂટીનમાં પણ તમે બનાવી શકો? ફ્રૂટને લઈને તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ સિઝનને ખાસ ધ્યાનમાં રાખીને બનાવતા હોઈએ છીએ, કે સપોઝ ચોમાસું છે, શિયાળો છે કે ઉનાળામાં કઈ કઈ એવી શાકભાજી છે કે જે આપણે આ રેસીપીઝમાં વાપરી શકીએ છીએ, એનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. બંસીબેન, હવે આગળ આપણે કઈ પ્રોસેસ કરવાના છે? હવે આપણે આગળ આમાં પૌવાનો પાવડર ઉમેરીશું. આપણે આમાં 1 થી 1.5 ચમચી જેટલો પૌવાનો પાવડર ઉમેરીશું. તમે બ્રેડ ક્રમ્સ પણ યુઝ કરી શકો છો, પરંતુ મારો ટ્વિસ્ટ એ પણ હું કહીશ કે જે ઘરમાં ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે હું એનાથી જ રેસિપીઝ બનાવવાનું પસંદ કરું છું, કે બજારમાં દોડીને જ લેવા જવું પડે તો થોડુંક અનકમ્ફર્ટેબલ લાગતું હોય છે. એટલે ફિક્સ નથી, તમે જો આ રેસીપી બનાવતા હોય તો તમારે પૌવાનો જ પાવડર લેવો જરૂરી નથી, તમે બ્રેડ ક્રમ્સ બી લઈ શકો છો અથવા તો રાઈસ ફ્લોર લેવો હોય રાઈસ ફ્લોર લઈ શકીએ છીએ, પણ રાઈસ ફ્લોર લેવાનું કારણ કે એ છે ને એકદમ ચીપકી જશે, એમ કે આમાં જે ક્રન્ચીનેસ આવશે ને એવી ક્રન્ચીનેસ લોટમાં નહીં આવે. લીલા મરચાં ઉમેરીશું, ધાણા. ઘણા લોકો કોથમીર નથી ખાતા હોતા તો તમે આમાં એને અવોઇડ કરી શકો છો. હવે આપણે આમાં મસાલા એડ કરી લઈએ. સ્વાદ મુજબ મીઠું. મેં અહીંયા સિંધાલુણ મીઠું જ લીધું છે, કે જે ઘણા લોકો ફરાળમાં વાપરતા હોય છે. મરી પાવડર છે, એ મેં 1 ચમચી જેટલો, એટલે કે થોડો વધારે પડતો લીધો છે. બંસીબેન, જ્યારે પણ તમે બીજી કોઈ રેસીપી બનાવતા હોય અથવા તો જૈન રેસીપી બનાવતા હોય તો તમને ઇઝી કઈ લાગે છે ને સૌથી વધુ બનાવવાની મજા કઈ રેસીપીમાં આવતી હોય છે? બહુ અઘરો ક્વેશ્ચન છે, કેમ કે ફેમિલીમાં રહેતા હોઈએ તો બાળકોને છે તો એમને થોડું સ્પાઇસી અને ટેસ્ટી ભાવતું હોય છે, જ્યારે વડીલો હોય છે તો એમને જૈન રેસીપી છે અથવા તો કોઈ સ્પાઇસી ફૂડ નહીં, થોડુંક લાઇટ ફૂડ ભાવતું હોય છે, તો બંનેને બેલેન્સ કરીને હું મારી બધી જ રેસીપી બનાવતી હોઉં છું. કેમ કે આપણે પેલી અન્ય રેસીપી બનાવીએ એમાં લસણ ડુંગળીનો તડકો હોય તો જ આપણને મજા આવે, અને જૈન રેસીપીમાં એ બિલકુલ જ ના હોય, પણ એનું ઓપ્શન હોય છે. એમ કે જૈન રેસીપીમાં હું આગળ બતાવીશ તમને કે એનું શું ઓપ્શન છે, તો આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, મરચું પાવડર ઉમેરીએ. એ આપણે 1 ચમચી જેટલું ઉમેરીશું, કેમ કે આપણે લીલા મરચાં ઓલરેડી યુઝ કરી લીધા છે.
અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ લઈશું. એટલે ગયું ને કે છોકરાઓને પણ ભાવતું આવી ગયું. અને હવે હું આમાં ઉમેરીશ વંડરનો સુપ્રીમ ગરમ મસાલો. એ હું 1 ચમચી જેટલો વાપરીશ. પનીર છે જેને આપણે છીણી લઈશું. આપણા બધા મસાલામાં ઉમેરાઈ ગયા છે. હવે આપણે આને મિક્સ કરી લઈએ. બંસીબેન, અત્યારે તમે જે વંડરનો મસાલો યુઝ કર્યો છે, આમાં જનરલી આપણે આવા કોઈ મસાલા હોય છે એ દાળમાં યુઝ થતા હોય છે, અથવા તો કંઈક પાઉંભાજી બનાવતા હોય એમાં યુઝ થતા હોય છે. તો આ સિવાય વંડરનો મસાલો તમે બીજી કઈ રેસિપીમાં યુઝ કરતા હોવ છો? આ સિવાય વંડરના મસાલા આપણે ઘણા બધામાં યુઝ કરી શકીએ છીએ. જેમ કે અત્યારે આપણે એક ડિશ બનાવીએ છીએ એ સ્ટાર્ટર ટાઈપની છે, તો આપણે સ્ટાર્ટરમાં પણ એ યુઝ કરી શકીએ છીએ. બીજી બધી સબ્જીઓમાં એને યુઝ કરી શકીએ છીએ. એટલે એક મસાલો હોય તો એવું નથી કે તમે માત્ર એક જ રેસીપીમાં યુઝ કરી શકો છો. વંડરનો એવો એ મસાલો છે કે તમે કોઈ પણ રેસીપી બનાવો, ઇન્ડિયન બનાવો અથવા તો કોઈ બીજી પણ રેસીપી, પણ એમાં તમે યુઝ કરીને સારો એવો ટેસ્ટ છે લાવી શકશો. આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ બનાના બાઇટ્સ, લગભગ અડધી પ્રોસેસ પતી ગઈ છે. હવે આગળ શું કરવાના છે બંસીબેન આપણે આમાં? આપણું મિશ્રણ રેડી છે. હવે આપણે આને શેપ આપીશું. મેં અહીંયા એક કાચનો નાનો શોર્ટ ગ્લાસ લીધો છે. આપણે એની અંદર ફિલિંગ ભરીશું. અને જિજ્ઞાસા, મારું વેરિએશન એ છે કે હવે આપણે આમાં વચ્ચે એક હોલ કરીશું. સરસ. એના માટે આપણે વેલણનો યુઝ કરી શકીએ. આપણે આમાં આવી રીતે હોલ કરીશું. હવે આપણે આને અળમોલ કરી દઈએ. જિજ્ઞાસા, તમે જોઈ શકો છો અણમોલ થઈ ગયું છે. એકદમ પરફેક્ટ થયું છે. આવી જ રીતે આપણે બીજો બાઉલ પણ બનાવી લઈએ. બંસીબેન, હવે આપણા જે બનાના બાઇટ છે તમે અનમોલ્ડ કરી નાખ્યા છે, અલગ અલગ શેપ આપ્યા છે. એ આપણે પહેલાં પણ વાત કરી હતી કે રાઉન્ડ પણ કરી શકાય, એટલે આપણે વ્યુઅર્સને એ પણ બતાવી રહ્યા છે કે તમારે જો આ તમને થોડું ટ્રિકી લાગે તો આ શેપ બી કરી શકાય. હવે આગળની કઈ પ્રોસેસ છે? હા, આપણા બનાના બાઇટ્સના શેપ્સ રેડી છે. જેમ કીધું એમ કે ગ્લાસમાં બનાવવું થોડું ટ્રિકી છે, અને જો પોસિબલ ના હોય તો આપણે રાઉન્ડ છે, સ્ક્વેર છે કે હાર્ટ શેપની જે આપણે બનાવતા હોઈએ છીએ એ બનાવી શકીએ છીએ. હવે આપણે એને સ્લરીમાં ડીપ કરીશું. એ સ્લરી મેં લોટની લીધી છે. મેંદાની પણ બનતી હોય છે, ચોખાના લોટની પણ બનતી હોય છે. મેં ઘઉંના લોટની લીધી છે. એમાં થોડુંક ચપટી મીઠું અને મરી પાવડર ઉમેર્યું છે, અને જરૂર મુજબનું પાણી ઉમેર્યું છે. જિજ્ઞાસા, આપણા આ બનાના બાઇટ્સ આપણે ડીપ ફ્રાય કરવાના છે. જેના માટે મેં અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કર્યું છે. જનરલી ગ્રાઉન્ડનટ ઓઇલ ફરાળી વાનગીઓ બનાવવા માટે વપરાતું હોય છે, અને અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ ખૂબ જ હેલ્ધી છે. હવે આપણે આગળની પ્રોસેસ કન્ટિન્યુ કરીએ. જિજ્ઞાસા, આ જે સ્લરી છે એમાં આપણે આ જે બાઇટ્સ બનાવ્યા છે એને આપણે કોટિંગ કરી લઈએ. ઓકે. અને પછી એને આપણે પૌવાનો જે પાવડર છે એનાથી કોટ કરી લઈશું. બંસીબેન, જ્યારે પણ આપણે કોઈ આવી રેસીપી બનાવતા હોય છે ત્યારે સૌથી મોટો ડર તો એ પ્રોપર શેપ તો આવી ગયો, પણ ત્યારબાદ એ જ રીતે એ જ શેપમાં તળાઈ જાય એ હોય છે, કેમ કે તૂટી જતું હોય છે ઘણીવાર. તો એ માટે તમે કઈ ટિપ્સ આપવા માંગશો કે એ પ્રોપર જે શેપ છે એ એમનેમ જ રહે અને આખી જે રેસીપી છે સરસ ફ્રાય થઈને બહાર નીકળે? એના માટે કે જ્યારે આપણે મેં કીધું એમ કે જ્યારે બાફીએ ને ત્યારે જ, પ્લસ જ્યારે મસાલા ઉમેરીએ ત્યારે એમાં બ્રેડ ક્રમ્સ અથવા તો પૌવાનો પાવડર અથવા તો ઘણા કોર્નફ્લોર યુઝ કરતા હોય છે. એનું પ્રમાણ અને એની જે કન્સિસ્ટન્સી છે એ ખૂબ જ મહત્ત્વની છે. જો જરા પણ ઢીલું થયું તો એને બાઇન્ડિંગ માટે ખૂબ જ વાર લાગે છે, અને એ બહુ જ ટ્રિકી થઈ જાય છે બનાવવું. બનાના બાઇટ્સ ફ્રાય કરવા માટે એકદમ રેડી થઈ ગયા છે. આઉટર લેયરની જે પ્રોસેસ હતી એ પણ થઈ ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરીએ. એકદમ શાંતિથી અને ધીમેથી આપણે એને ફ્રાય કરીશું.
અને આને બનાવતા પહેલાં તમારે એક વસ્તુ તમે એડ પણ કરી શકો કે જ્યારે આપણે એને કોટિંગ કર્યું એના પછી આપણે એને 20 થી 25 મિનિટ સુધી એને ફ્રીઝ પણ કરી શકીએ છીએ અને પછી આપણે એને જો તળીશું ને તો એ તૂટશે નહીં. ઓકે, એટલે આ એક સારી ટિપ્સ છે. જો તમારે આ પ્રોબ્લેમ થતો હોય જ્યારે પણ આવું કોઈ તમે ફ્રાય કરતા હોય તો તમે આઉટર લેયર કરીને એને ફ્રીજમાં પણ મૂકી શકો છો ને ત્યાર પછી જો ફ્રાય કરશો તો એનો ટેસ્ટ પણ અલગ આવશે ને એ શેપ પણ જળવાઈ રહેશે. તો એકદમ ગરમા ગરમ બનાના બાઇટ ફ્રાય કરીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. જિજ્ઞાસા, બનાના બાઇટ છે એટલે મેં સર્વિંગ માટે પણ અહીંયા કેળાના પાન લીધા છે. આપણે એના ઉપર સર્વ કરીશું. સૌથી પહેલાં જે આપણે જે બનાવ્યો ગ્લાસ બાઉલ બનાવ્યો હતો એને આપણે મૂકીશું. અને હવે જિજ્ઞાસા બધાના બાળકોને પસંદી દેવું એવું ક્રીમી ચીઝ આપણે એને ફીલ કરીશું. ઓકે, કેમ કે જ્યારે ચીઝનું નામ આવે ત્યારે બાળકોને મોંમાં પાણી આવી જ જાય. તો જિજ્ઞાસા તૈયાર છે બનાના બાઇટ્સ, જેમાં મેં વંડરનો સુપ્રીમ ગરમ મસાલો યુઝ કરીને મારો ટ્વિસ્ટ અને મારો ટેસ્ટ આપ્યો છે. એટલે તમારી મનગમતી મોસમ હોય અને હાથમાં આવી કોઈ વાનગી હોય તો એની મજા જ કંઈક ઓર હોય છે. અને ખાસ જો તમે જૈન રેસીપી સર્ચ કરતા હોવ અને એક જ વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી ટ્રાય કરજો. બંસીબેન, બનાના બાઇટ્સ મેં ટેસ્ટ કર્યા હતા, એકદમ ટેસ્ટી અને યમી પણ હતા. વારંવાર લોકો એકને એક રેસીપી અથવા તો જે રૂટીન ખાવાનું હોય એ ખાઈને ઘણીવાર કંટાળી જતા હોય છે. એમને કંઈક ફાસ્ટ ફૂડ ખાવું હોય પણ એ પ્રોબ્લેમ ત્યાં આવતો હોય કે બહારનું નથી ખાવું, ઘરે જો એવું કંઈક બનતું હોય તો હવે આપણે બીજી રેસીપીમાં એવી ટ્રાય કરીએ કે કોઈક ફાસ્ટ ફૂડ આપણે ઘરે બનાવી શકીએ એવું કોઈ ઓપ્શન આપણા વ્યુઅર્સને પહોંચાડીએ. હા, કેમ નહીં જિજ્ઞાસા. તહેવારોની વણઝાર જ્યારે પૂરી થતી હોય અથવા તો વચ્ચે એના મિની બ્રેક જેવું આવતો હોય તો કેવું થતું હોય કે બાળકોને અને મોટાઓને પણ કંઈક સ્પાઇસી અથવા તો કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે. તો આજે હું એવી જ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેમાં મેં વંડરનો સુપ્રીમ ગરમ મસાલો યુઝ કરીને મારો ટેસ્ટ અને મારો ટ્વિસ્ટ આપ્યો છે. રેસીપીનું નામ શું છે? એનું નામ છે ઝીંગી પાર્સલ. ઓકે, ઝીંગી પાર્સલ. તમે કદાચ બહાર ખાધું હશે પણ આજે આપણે ઘરે કેવી રીતે બને છે એ તમારા સુધી પહોંચાડીશું. અને એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ એ પહેલાં જોઈ લઈએ. હા, આપણે એમાં સૌથી પહેલાં પાર્સલ માટેની કણક બાંધીશું. મેં અહીંયા ઘઉંનો લોટ યુઝ કર્યો છે જે મેં 1 કપ જેટલો લીધો છે. એમાં મેં 1 ચપટી મીઠું, મરી પાવડર અને અડધો કપ દહીં ધીમે ધીમે એડ કરી અને 1 ચમચી તેલથી એને કણક બાંધ્યો છે અને એકદમ જ સોફ્ટ બાંધ્યો છે. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર પણ ઉમેર્યા છે જેથી આનો એકદમ જ ફ્લફી થાય. એમાં સ્ટફિંગમાં આપણે અલગ અલગ વેજીટેબલ્સ લઈશું. ટામેટાં છે, કેપ્સિકમ છે, મકાઈ છે, પનીર છે અને આ પીઝા ગ્રેવી છે જે જૈન છે. એટલે તમે રૂટીનમાં જેમ તમે શાક રોટલી બનાવતા હોવ છો એવા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં પણ છે. એટલે તમારે ક્યાંય પણ કોઈ વસ્તુ બહાર લેવા જવાની જરૂર નથી. જ્યારે પણ તમને કંઈ ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થાય એ પણ જૈન રેસીપીમાં ત્યારે તમે આ બનાવી શકો છો. અને હવે કેવી રીતે બને છે એ પ્રોસેસ આપણે શરૂ કરીએ. બંસીબેન, આપણે સ્ટાર્ટ કરીએ. હા, સૌથી પહેલાં આપણે એની અંદરનું સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે મેં એક બટર લીધું છે, 1 ચમચી જેટલું બટર છે. આ પણ મેં ઘરનું જ બટર લીધું છે. એની સાથે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. મેં એ અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ લીધું છે. બટર થોડું મેલ્ટ થાય પછી આપણે એની અંદર વેજીટેબલ્સ ઉમેરીશું. અને તેલ અને બટર બંનેનું યુઝ કર્યો છે ને એટલે એનો એક ટેસ્ટ અલગ જ આવશે. ઓકે,
બંસીબેન, બહાર તો જૈન ફૂડમાં ઘણા બધા ફાસ્ટ ફૂડના ઓપ્શન હોય છે લારીઓ પર, પરંતુ સિઝન વાઇઝ લોકો બહારનું ઘણીવાર નથી પણ ખાતા. કોઈ ફાસ્ટ હોય અથવા તો જેમ કે મોન્સૂનની સિઝન હોય તો પણ અવોઇડ કરતા હોય છે બહારનું ખાવાનું. તો ફાસ્ટ ફૂડમાં બીજા જૈનમાં કયા ઓપ્શન છે કે જે આપણે ઘરે સરસ રીતે ઇઝીલી બનાવી શકીએ? બધા જ ફાસ્ટ ફૂડ ઘરે બની જ શકે છે અને એ પણ જૈન ઓપ્શન્સમાં અવેલેબલ છે જ. મેં આગળ કીધું એમ કે ડુંગળી અને લસણને અવોઇડ કરી આપણે કોબીજની જો પેસ્ટ ઉમેરીશું તો એકદમ જ બહાર જેવો રેગ્યુલર ટેસ્ટ આવશે. બટર મેલ્ટ થઈ ગયું છે. આપણે એની અંદર વેજીટેબલ્સ ઉમેરીશું. સૌથી પહેલાં ટમેટાં ઉમેરીશું. અમે એક મોટું નંગ ટામેટું લીધું છે. કેપ્સિકમ ઉમેરીશું. મકાઈ ઉમેરીશું. મકાઈ મેં બાફી લીધી છે. પનીર એડ કરીશું. પનીર મેં અહીંયા 50 ગ્રામ જેટલું લીધું છે. જિજ્ઞાસા, તમે જોઈ શકો છો કે આમાં 4 અલગ અલગ કલર દેખાય છે, એટલે એકદમ જ કલરફુલ રેસીપી છે. અને કલરફુલ તો છે જ, સાથે સાથે અત્યારે જે ફ્રાય થઈ રહ્યું છે એની ફ્રેગ્રન્સ પણ એટલી જ સરસ આવી રહી છે, એટલે શ્યોર કે ખાવામાં પણ એટલી જ ટેસ્ટી હશે જ. આગળ જોઈએ આ રેસીપી આખી કેવી રીતે તૈયાર થાય છે. આપણે અંદર મસાલા ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું. હું સેંધા નમક યુઝ કરું છું એટલે એ યુઝ નાખીશ. થોડો મરચું પાવડર. ચીલી ફ્લેક્સ. કેમ કે ઝીંગી પાર્સલ છે એટલે ફાસ્ટ ફૂડમાં ચીલી ફ્લેક્સ તો હોય જ. અને અગર જૈન રેસીપી ના હોય અને તમારે તમારી રીતે એડ કરવું હોય તો તમે ઓરેગાનો છે, મિક્સ હર્બ્સ છે એ પણ યુઝ કરી શકો છો. મરી પાવડર છે. મેં અહીંયા વંડરનો સુપ્રીમ ગરમ મસાલો યુઝ કર્યો છે, એ આપણે 1 ચમચી જેટલો નાખીશું. અને જિજ્ઞાસા, તમે જોઈ શકો છો કે ગરમ મસાલો નાખતાની સાથે જ કેટલી સરસ મજાની સુગંધ આવી રહી છે. બંસીબેન, બાળકોને પણ એક કમ્પ્લેન વારંવાર રહેતી હોય છે, કેમ કે મમ્મીની એવી ઈચ્છા હોય કે એ હેલ્ધી ખાય, બહારનું ના ખાય, અને બાળકને કંઈક ચટપટું, સ્પાઇસી અને અલગ અલગ વસ્તુ જોઈતી હોય છે. પણ જ્યારે જૈન રેસીપી હોય એટલે લિમિટેશન પણ આવી જતી હોય છે. તો એવા સમયે લંચ બોક્સ માટે કોઈ નવી જૈન રેસીપી તમે જે બનાવતા હોય અથવા તો તમારા ધ્યાનમાં હોય એ કોઈ સજેસ્ટ કરી શકો તમે? પહેલાં હું એટલું કહીશ કે દરેક માતાનો એક હેતુ હોય છે કે મારું બાળક ઘરનું ખાય, હેલ્ધી ખાય અને ટેસ્ટી પણ લાગે એવું બનાવું. તો બાળકોને પણ એવું હોય છે કે મને રોજ કંઈક નવું જોઈએ છે, કંઈક નવું જોઈએ છે. તો નવીન રેસીપીઓ માટે આપણે જૈનમાં ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. જેમ કે મેં કીધું એમ ઝીંગી પાર્સલ છે. પછી તમે બ્રેડને પણ અલગ અલગ શેપ આપીને એને પણ યુઝ કરી શકો છો. અલગ અલગ ટાઈપની સેન્ડવિચીસ બનાવી શકો છો, જેમ કે પનીર સેન્ડવિચ છે. પછી સ્મોકી ફ્લેવર આપી શકો છો કે જેથી એ ખૂબ જ ટેસ્ટી બની શકે. હવે આપણે આમાં ટોમેટો કેચઅપ છે એ એડ કરીશું. પછી મેં જે પ્રમાણે કીધું એમ કે મેં ટમેટા અને કોબીજની પેસ્ટ કરી છે એ આપણે આમાં ઉમેરીશું. અને જિજ્ઞાસા બધાને જ ભાવતું એવું ચીઝ આમાં આપણે એડ કરીશું. મેં અહીંયા ક્રીમ ચીઝ લીધું છે, જે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ઉમેરીશું. જિજ્ઞાસા, આને આપણે 2 થી 5 મિનિટ માટે ઢાંકી દઈશું, જેથી અંદરનો મસાલો જે છે એક સરસ મજાનો ચડી જાય. તો એકદમ કલરફુલ અને ચટાકેદાર સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. બંસીબેન, હવે આપણે શું કરવાના છીએ? આપણે હવે પાર્સલ બનાવવાના છીએ. જેના માટે મેં જે કીધું એમ કણક બાંધેલો છે એના આપણે લુઓ લઈ લઈશું. મેં કીધું એવી રીતે આ કણક બાંધતી વખતે આપણે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો, આપણે દહીંથી જ લોટ બાંધવાનો છે. એ પાછળનું રીઝન શું છે? પાણી હશે ને તો એ પ્રોપર ફૂલશે નહીં એમ. ઓકે. આપણે એને પાર્સલનો શેપ આપી દઈએ. ઓકે. 3 બાજુથી આપણે એને આવી રીતે ફોલ્ડ કરીશું. ઓકે. અને સેજ એક ભીનો હાથ ફેરવીશું એની કિનારી પર. જિજ્ઞાસા, હવે જે આપણે સ્ટફિંગ બનાવતું એ આપણે એને સ્ટફ કરીશું. આની અંદર આપણે આટલું સ્ટફિંગ ભરી એના ઉપર ચીઝ મૂકીશું.
હવે આપણે આપણું આ જે પાર્સલ છે એ પેક કરીશું. ત્રણેય બાજુથી આપણે એને આવી રીતે પેક કરી દઈએ. તો જિજ્ઞાસા તમે જોઈ શકો છો કે આવો શેપ આવશે. ઓકે, એના ઉપર આપણે થોડો મરી પાવડર ભભરાવીએ. આવી જ રીતે આપણે આપણું બીજું પાર્સલ પણ રેડી કરી દઈએ. તો સ્ટફિંગ કરીને પાર્સલ રેડી થઈ ગયું છે સરસ મજાના શેપમાં. હવે આપણે શું કરવાના છે બંસીબેન? હવે આપણે આને બેક કરવાના છે, પરંતુ એની પહેલાં આપણે આના ઉપર ખાંડ નાખેલું દૂધ છે એનું કોટિંગ કરીશું, જેથી કરીને કે એનો જે કલર છે એ એકદમ જ સરસ મજાનો બ્રાઉન આવે. આને આપણે 20 થી 25 મિનિટ અથવા તો 30 મિનિટ સુધી બેક કરીશું, અને તમે જો ઈચ્છો તો એર ફ્રાયરમાં પણ આને યુઝ કરી શકો છો. આપણા પાર્સલ રેડી થઈ ગયા છે. હવે આપણે આને બેક કરવા મૂકી દઈએ. જો તમે ગેસ પર આને બેક કરતા હો તો 25 થી 30 મિનિટ માટે આપણે એને બેક કરીશું, અને માઇક્રોવેવ યુઝ કરતા હો તો 180 ડિગ્રી પર 20 મિનિટ માટે આપણે આને બેક કરીશું. અને એર ફ્રાયર અગર તમે વાપરતા હો તો એમાં પણ તમે પાર્સલ બનાવી શકો છો. તો વંડરનો સુપ્રીમ ગરમ મસાલો યુઝ કરીને મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટ સાથે મેં બનાવ્યું છે ઝીંગી પાર્સલ. તો એકદમ ગરમા ગરમ અને યમી ડિલિશિયસ સ્પાઇસી ઝીંગી પાર્સલ રેડી થઈ ગયા છે. તમે પણ જો બહારથી પાર્સલ મંગાવતા હોય તો એ પાર્સલ મંગાવવાનું બંધ કરી દો અને આ ઝીંગી પાર્સલ ટ્રાય કરો. બંસીબેન, આટલી સરસ યુનિક તમારા ટેસ્ટ અને તમારા ટ્વિસ્ટની રેસિપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આશા રાખીએ કે આ બંને રેસિપી સરસ મજાના કોઈ પણ કન્ફ્યુઝન વગર તમે શીખી લીધી હશે. હવે જ્યારે પણ તમારે જૈન રેસિપી જોઈતી હોય અને તમને ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ હોય, તમારે સ્પાઇસી પણ ખાવું હોય, ગરમ પણ ખાવું હોય, તો આ બંને રેસિપી તમારા માટે બેસ્ટ ઓપ્શન બની રહેશે.